વિશ્વ જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો ઉત્સવ મહા ઉત્સવ ઉજવી રહ્યો છે એવા સમયે એક આંબેડકરી ફૂલે સાહુ વિચારધારા રૂપી વિરાસત ધરોહર જેને કહેવાય બાપ દાદાનો વારસો કહેવાય એ વારસાના ભાગરૂપે તમે મને જે આમંત્રિત કર્યો છે એ બદલ બે હાથ જોડીને તમારા ચરણોમાં વંદન કરું છું મારા બાપ. કારણ કે કુળની કિરત સાંભળીને જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ સાચું હરઠિયો ભણે. जिस जननी ने जन्म दिया उस माता का मंगल होय रे. मुझे पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होय रे. जल में थल में और गगन में सबका मंगल होय रे. शुद्ध धर्म धरती पर जागे ए पाप रे पराजित होय रे. इस जगत के सब दुखिया रे प्राणी का मंगल होय रे. तेरा मंगल तेरा मंगल हम सबका मंगल होय रे. बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि. રાજકોટની કબીરવંતી ધરતી એટલે આંબેડકરી ફૂલે સાહુ વિચારધારાનો ભૂગવતો સાગર જેને કહેવાય સાહેબ. અહીં ધરતી છે કે જિલ્લા ગાર્ડન ચોકમાં બાબા સાહેબ આંબેડકરના પદ ચિહ્નો આજ પણ સાક્ષીને પડકારા કરે છે. સમયે સમયે અનુસૂચિત સમાજમાં જે બહુજન મહાપુરુષો થયા એ તમામના ચરણોમાં વંદન સાથે કે દિન દરિદ દુખી જનની ને મધ ધરીએ તારી તેના છે એ પીડિત નો રે પ્રાગ વળ ભળ વીર તું ભીમરાવ છે. અને સદીઓ તણી હરી વેદના ગંભીર જેના ઈ ઘાવ છે. પણ ડાક્ટર અમારા દર્દનો ભગવાન તું ભીમરાવ છે. હા કોઈ અડવા તૈયાર નહોતા ભાઈ. આજ કેવું પાટણનું પટોળું જામનગરની બાંધણી પગથી માથા સુધી ઘરેણા 15,000 નો ડ્રેસ 20,000 નો ડ્રેસ અને લગ્ન પ્રસંગ હોય ત્યારે બ્યુટી પાર્લરમાં ધબધબાટી હોય બાપા. ક્યાંથી આવ્યું આ બધું? રમામાં આંબેડકરે પોતાનું આખું આખું અર્પણ કરી દીધું બાબા સાહેબ આંબેડકરની હારે અડી ખંભ થાંભલો થઈ અને મારી માં ઊભીને એટલે બાબા સાહેબ આંબેડકરે આવડું મોટું આંદોલન હલાવી હે આ સાહેબ. રમાઈના ચરણોમાં વંદન સાથે માં સાવિત્રીબા જ્યોતિરાવ ફૂલેના ચરણોમાં વંદન સાથે ને એપ્રિલ મહિનો છે ને ઇતિહાસમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે.
આમ જોયું ઇતિહાસના પાના ખોલો તમને ખબર પડે. સમ્રાટ અશોકનો જન્મદિવસ, જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ, બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. સમયે સમયે બહુજન સમાજમાં જે મહાપુરુષો થઈ ગયા એના ચરણોમાં વંદન સાથે મારા બાપ તમારા ચરણોમાં મારા લાખ લાખ કોટી કોટી વંદન. ખૂબ પ્રેમ આપ્યું છે. ગુજરાત ભરમાં જે પ્રખ્યાતિ અપાવી છે મારા સમાજે, એ બદલ તમારો બધાનો કાયમ માટે આભાર વ્યક્ત કરું છું. અનેક કાર્યક્રમો થયા મારા રાજકોટની ધરતી પર. સાપર વેરાવળ હોય, ગણેશનગર હોય, શાંતિધામ હોય, બધામાં કાર્યક્રમ થઈ ગયા છે. બૌદ્ધ વિહાર સુગમ ગૌતમ બુદ્ધ વિહારે થયા. ખૂબ પ્રેમ આપ્યો છે. અને સમાજના દીકરા તરીકે જો કલાકાર હું છું જ નહીં, અને મેં કોઈ દાવો નથી કર્યો કે હું કલાકાર છું. હું તો બાબા સાહેબ આંબેડકરનો, કાંશીરામ સાહેબનો એક સેવક છું. અને આ સંગીતના માધ્યમ દ્વારા આંબેડકરી ફૂલે સાવ વિચારધારાને આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યો છું. પણ શ્રી લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ સદસ્યો, માતાઓ, બહેનો અને વડીલો, તમારા બધાના ચરણોમાં વંદન સાથે આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જે મારું વાંચન ને મારો અભ્યાસ છે તમારી વચ્ચે મૂકવાના મારા પ્રયત્નો રહેશે. આમ જો આખું વિશ્વ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવે છે. એ જ સૂર્ય, એ જ ચંદ્ર, એ જ ધરતી, એ જ આકાશ અને એ જ વાયુ, આ જગત એનું એ જ છે. પણ 14મી એપ્રિલનું મહત્વ શા માટે સાહેબ? કે વર્ષોથી ગુલામી ભોગવતા સમુદાયને અત્યાચાર અન્યાયની હતી ઘોર અંધારી રાત માનવે રીત બનાવી પાછી બનાવી અછૂતોની જાત. તેથી ઉગારવા કુળને એવા ભીમજોને રામજી જેવા. અત્યાચાર અન્યાયની ગુલામી રૂપી અજગર જે ભરડો લઈ ગયો હતો, અને એમાં એ અજગર રૂપી ભરડામાંથી છોડાવવા માટે માણસે પોતાનું આખું આખું સમર્પિત કરી દીધું છે. આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ મારા બાપ. એટલે આખા વિશ્વમાં જય ભીમ નમો બુધાય, જય ભીમ નમો બુધાય. શા માટે? 18 વર્ણ માટે, SC ST OBC માઇનોરિટી તમામ સમાજ માટે જેણે સમાનતા, માનવતા, સભ્યતાનો સંદેશ આપ્યો ને, એટલે યાદ જ ન રાખ્યું હોય કે તમે મારી માથે આવડો મોટો અત્યાચાર કરો તે તમારી પેઢીઓ ઉપાડીને, બિલકુલ યાદ ન રાખ્યું. તમે જે કંઈ કર્યું હોય ને એ તમારા કર્મ કર્યા. હું તો બધાય માટે સારું કરતો જાઉં. ઈ મહાપુરુષના ચરણોમાં મારા વંદન સાથે. અને ધન કોખ ભીમાબાઈની ભીમરાવ જ્યાં જન્મો હતો ઈ જનેતાના લાખ લાખ વંદન છે સાહેબ. ઈ ખોડાને લાખ લાખ વંદન, ઈ ધાવણને કરોડો વંદન છે. કે ઈ મહુના પાદરમાં રામજી સકપાલે ભીમાબાઈના ખોખારા ખાતે ખોરડે આંબેડકરજી રૂપી મહાન જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થયો ને, એટલે લાખનો પગાર, 2 લાખનો પગાર, AC વાળો બંગલો ને AC વાળી ઓફિસ ને AC વાળી ગાડી આ ક્યાંથી આવી? આ થોડું કઈ માનતાન જાત્રા કરવાથી આવ્યું કે લાલ પીરા ગુલાબી દોરા ધાગા કોળ હોમવાર કરવાથી નહીં. એ તો એ બાબા સાહેબને દયા આવી હતી કે હાય 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 હાય, હું આટલો વિદ્વાન અને એટલો જ્ઞાની હોવા છતાં 32 ડિગ્રી 9 ભાષા ઉપર મારી પકડ હોવા છતાં પણ જો મારે આ અત્યાચાર રૂપી, આ અન્યાય રૂપી, અસ્પૃશ્યતા રૂપી આ માનવી અત્યાચારનો જો મારે સહન કરવા પડતા તો મારો છેવાડાનો સમાજ છે એની હું પરિસ્થિતિ હશે. અને એ માણસ ત્યાંથી નીકળી ગયો કમાટી બાગમાંથી સાહેબ. લાગી સૌ કોઈ કહે ને લાગી હોય સો રોય, એ તો એને દયા આવી હતી. એટલે આજ લાખનો પગાર ને 2 લાખનો પગાર ને આવી સોસાયટીઓ તમે જોવ તો ખરી, આમાં એક મકાન નબળ્યું નથી મારા બાપ. ક્યાંથી આવ્યું બધું? હેર એક લોહી ચડે આમ તમારી પ્રગતિ જોઈને. આ લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જોઈને 2 વર્ષ વધારે જીવવાનું મન થાય કે શું પ્રગતિ કરી છે મારા સમાજને. ઘણા નથી કહેતા સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો. તારે હમી હાથમાં 2 નાખીને ઉઈ જાય ની ભેરું બેહું પછી કે સમાજ બગડી ગયો, ત્યાંથી ભેરું થાય. કોઈ આવા સજ્જન માણસોનો સંગડો કરીએ તો ખબર પડે કે સમાજ ક્યાં ભીગો. એ બાબા સાહેબ આંબેડકર અને તમામ આ સોસાયટીના તમામ સજ્જનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, તમારા ચરણોમાં વંદન સાથે સામુને એકવાર જોરદાર તાળીઓથી વધાવો છે. હારું ઈ હારું ભાઈ છે ને. આમાંથી મને કોઈ થોડા કોઈને મણીઓ ડરાવે, પણ હું જોઉં છું આ 1.5 મહિનાથી ધોળા કરે છે આ તમામ સભ્યો. અહીંયા આ કાર્યક્રમનું આયોજન થયું છે સાહેબ. આ ઈ પત્રિકા છપાવીને આમંત્રણ આપવાને, કલાકારોને બુકિંગ કરવાને, સાઉન્ડ વાળાને, સમજણા વાળાને, આ બધી આ તાવ આવી જાય. જીવા દીવાનું કામ નથી આ. તો જેણે દુઃખ વેઠીને અન્ય કાજે અને વળી આય ખુવર પણ કર્યું,
કેવા મન મહિને વિરાટ વિરલો પાછો દિલનો દરિયાવ છે મારા બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે એ શિક્ષણ અને સંઘર્ષ અને વળી સંગઠનના પ્રણેતા એ મજદૂરોના એ મસીહા નિષ્કલંક એ નેતા થયા અને જીવા સુધી લડતા રહ્યા જીતા જીવનનો દાવ છે કે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે તો ધન કોખ ભીમા બાયની ભીમરાવ જા જન્મા હતા એ ધન કોખ ભીમા બાયની ભીમરાવ જા જન્મા હતા કાયદા તણી કલમો લખી અખંડ થાપી એકતા બાહુ બંધારણ દેશ પૂરા ખ્યાર બાહુ પાસમાં નામ વીર આંબેડકર જુઓ અમર છે ઇતિહાસમાં જુઓ અમર છે ઇતિહાસમાં જુઓ અમર છે ઇતિહાસમાં આવાજ બાપો બાપો શાબાશ પીડિતો ઘણા પૂરા દર્દ જાણી ઘણા દર્દ ગ્રંથ ન ફુલાવી જા પીડિતો
ફોન આવ્યો મને કીધું કે લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કાર્યક્રમ કરવાનો છે મારે અહીંથી ઈડર ને ચાંદખેડાની બાજુ તારીખ છે એટલે મેં સાહેબને વિનંતી કરી ગોજાણી સાહેબને કે તમારો કાયમ માટે આભારી રહીશ મને એક વખત લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કાર્યક્રમમાં મને બોલાવો તમારો કાયમ માટે આભારી રહીશ આ સાહેબને આ મોજૂદગી છે એટલે સાહેબ કોઈ દાવો એવો કોઈ દી કર્યો જ નથી લાઈવના માધ્યમથી બોલું છું કે કલાકાર છું જ નહીં ને કલાકાર મારે થાવું નથી કલાકાર તો બધું કરતા હોય પણ હું મારા ઘણા આજે આ તીરથ સ્ટુડિયોના લાઈવના માધ્યમથી આપણે જો આજે તીરથ સ્ટુડિયો દ્વારા લાઈવ થયું ને આજ અહીં પણ કહું છું કે જીવું ત્યાં સુધી આ ખોરિયું છે ને સમસાને જાય ને ત્યાં સુધી જીવનના અંતિમ શ્વાસ સુધી પ્રચાર કરવો તો આંબેડકરી ફૂલે સાવ વિચારધારા નોંધ કરો બાકી ડબલિયા વેળા કાલે નહોતા કરીને આજે નથી કરવા મજબૂત મસીહા મહારના અણ વખત રાઈ આવી ગયા હથિયાર વિના હરાવ્યા જેણે કલમ કેરા પ્રહારથી કોઈના હાથમાં તલવાર ને કોઈના હાથમાં ભાલું કોઈના હાથમાં ગદા કોઈના હાથમાં ચક્ર ને સિંહની સવારી મગરની સવારી દરિયામાં ઘોડાવડો પણ અહીં તો એક લોહીનું ટીપું પાડ્યા એક લોહીનું ટીપું પાડ્યા વિના હો અત્યાચાર અન્યાયની હતી ઘોર અંધારી રાતમાં ક્રાંતિ રૂપી સૂર્ય કરી દીધો ને સાહેબ તમને સુખ સુવિધા અપાવી એક લોહીનું ટીપું મારા બાપે પાડ્યા એક રક્તની બૂંદ પાડ્યા એટલે કવિએ લખ્યું છે હથિયાર વિના હરાવ્યા જેણે કલમ કેરા પ્રહારથી પડકાર કરીને નાથિયા ઘણા સાપ જેરી સ્વાર્થી અને પીધા કળવા વિખરી મહાજ્ઞાનીએ જીવનમાં કેવા કળવા ઘૂમડા સાહેબ કેવા વિષના ઘૂમડા પીધા હે સ્કૂલે જવાનું બાર બેહવાનું સ્કૂલનું કારું પાટી ઓઢવાની મનાય પાણીની તરહ લાગી પટ્ટાવાળો હાજર હોય અને ખોબામાં પાણી આપે તો પીવાનું બાકી આખો દિવસ તરહું રહેવાનું તો ભીમાબાએ કીધું કે મારા દીકરા મૂકતો નહીં હો હા મોઢે બોલું માન મને હાચે નાનપણ સાંભળે મોઢપણની બધી મજા મને કડવી લાગે કાગળા હે
મારી માતાને તોલે કોઈ ના આવે ને બીજી લુખા લાડ લડાવે. જગતમાં જન્મ દેનારી મારી જનેતાને તોલે કોઈ ના આવે. માને ખબર હતી ભીમાબાઈને કે આવા અત્યાચાર થાય પણ મારા દીકરા મૂકતો નહીં હો. અને એ મૂક્યું ને એટલે આ સમાજની બેન દીકરી પીએસઆઈ, મામલતદાર, પ્રોફેસર, કલેક્ટર, વકીલ બની, ધારાસભ્ય, સાંસદ અને મેયર બની, રાષ્ટ્રપતિ બની, બાબા સાહેબની કલમ આલી. એટલે કઈ આમ કરવાથી નથી આ કઈ આવ્યું. વહા કાબરા થઈ જાય. ને આજની તારીખે જોઈ લો ને, ઘરવાળો ગમે એવો વાયડો હોય, સીધી 498 થઈ ગાય જેવો થઈ જાય. હવે અમને છૂટા કરો હો. આ ક્યાં? હા, બાબા સાહેબ આંબેડકર તમે એટલું કરી ગયા છે મારા બાપ મારા તમારા માટે સાહેબ, કે ગોહિલ કહે છે કે આ શરીરની ખાલ ઉતારી, એના ચામડા ઉતારી અને એની મોજડી બનાવીને પછી બાબા સાહેબના પૂતળાને પહેરાવું તો તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું. મારા બાપ આટલું તમે મારા માટે કરતા ગયા છે. એટલે કીધું છે કે પીધા છે કડવા વેખી મહાજ્ઞાની એ ગ્લાસમાં. ઈ બાબા સાહેબ આંબેડકરની આ વાત છે. એની જન્મ જયંતિ આમાં કરોડો રૂપિયા થી કોઈ નામ ન થાય સાહેબ. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુદા કોટડા અને પાડ્યા નહીં પડન. તમે કલ્પના તો કરો, આ દેશના વડાપ્રધાનને વિદેશની ધરતી ઉપર જાય અને ભારત એટલે હું, ભારતની અસ્મિતા હું, ભારત કોના થકી ઓળખાય છે તો કે બુદ્ધના દેશમાંથી આવ્યો છું ને ભીમના દેશમાંથી આવ્યો છું. હે હા, કા નથી કેતા કે 33 કરોડના દેશમાંથી કોઈ ઓળખતા જ નથી. અહીંયા બધું નાકમાંથી જન્મ થાય, નાભીમાંથી જન્મ થાય, સૂર્યને કરી કે અહીંયા વાહ જાય તો કે બુદ્ધના દેશમાંથી આવ્યો છું ને ભીમના દેશમાંથી આવ્યો છું. સાહેબ આ ધરતી જેના નામથી ઓળખાય છે એની જન્મ જયંતિ છે સાહેબ. એટલે મેં કીધું છે શરૂઆતમાં જ કીધું ને કે મારું વાંચન ને મારો અભ્યાસ તમારી વચ્ચે મૂકવાના મારા પ્રયત્નો રહેશે સાહેબ. અભ્યાસ કરતા કરો, અભ્યાસ કરતા કરો ને તે બંધારણ ને બાંધિયા. હવે અભ્યાસ કરતા કરો ને તે બંધારણ ને બાંધિયા. રાખી રુદામાં ભાવના સર્વ ધર્મ ને તે સાંધિયા. તારે તો એક સમાજનું ધારું કરી શકે ને, અને કોઈની પ્રેરણા નહોતી રોકી શકવાની. પણ સૌથી પહેલા સર્વપ્રથમ બંધારણમાં આમ હાથમાં કલમ આવીને કલમ કી નોક સે ઝુલ્મો કો ખતમ કર ડાલા સાહેબ. ને હાથમાં કલમ આવીને તે યાદ ન રાખ્યું, પણ સર્વપ્રથમ ઓબીસી સમાજ માટે સાંભળજો. ઓબીસી સમાજ માટે આર્ટિકલ 15, આર્ટિકલ 16 અને આર્ટિકલ 340 ની વ્યવસ્થા કરી અને ઓબીસી સમાજને એના હક અધિકાર અપાવી દીધા સાહેબ. તમે સંવિધાનના પાના ઉપર તમને કબીર જોવા મળશે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય દો પાટન કે બીચ में તો કે સાબિત રહા ન કોઈ. એ કબીર તમને જોવા મળશે, તમને રોહિદાસ જોવા મળશે, તમને નાનક જોવા મળશે સાહેબ. એ બાબા સાહેબ આંબેડકર જે બંધારણ બાંધજો 18 વર્ણના કલ્યાણ માટે, કઈ ઘૃણા કોઈ અપમાન. અને જો આ એજ્યુકેટ વર્ગ બેઠો છે, જે શિક્ષણ સમર્પિત વર્ગ જ્યારે અહીં હાજરી છે ત્યારે કહું છું 1946 માં સાહેબ આ વાંચીને કહું છું, મુંબઈમાં બાબા સાહેબ આંબેડકરે સર્વપ્રથમ પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને બુદ્ધના બચપણના નામ ઉપર સિદ્ધાર્થ કોલેજની સ્થાપના કરી. સાંભળજો. અને ઔરંગાબાદમાં મિલિંદ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. અને ત્યાંથી 2 ડગલા આગળ આવું તો જે ચોદારમાં મહાન સત્યાગ્રહ કર્યો તો પાણીના ટીપા માટે, એક જન સમુદાયના કલ્યાણ માટે, એક ટીપા માટે જન આંદોલન કર્યું. ઈ મહાળમાં આંબેડકર કોલેજની સ્થાપના કરવામાં આવી અને વડાળામાં આંબેડકર કોમર્સ કોલેજની સ્થાપના કરી. જે લોકોએ બાબા સાહેબ આંબેડકરથી ઘૃણા કરી, બાબા સાહેબનું અપમાન કર્યું ને, એ લોકોને બાબા સાહેબ આંબેડકરે એજ્યુકેશન આપ્યું, શિક્ષણ આપ્યું. આ આંબેડકરની મહાનતા છે, આંબેડકરની ઉદારતા છે અને આ આંબેડકરની વિશાળતા છે સાહેબ. યાદ જ ન રાખ્યું હોય કે તમે મારા માથે. એટલે કોલંબિયા યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર ઉપર આજની તારીખે પ્રતિમા ખોખારા ખાઈને એમ કે છે કે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તો કે ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર. ભીમરાવ રામજી આંબેડકર સાહેબ. આ મજા છે. અમે હાંજમાં 2 નાખીને હોઈ જાય પછી કે અમારો ક્યાં કોઈ ધડો કરે. ધડો કવળીના ખાધાજી પાણાનો થયો એને પૂછ હુરી ભંગા કેટલો ગહાણો. તહે ધડા થાય એમને ન થાય. આયા સમાજ માટે હોમાવવું પડે. અને દાવાથી કહું છું સાહેબ, મારો જાત અનુભવ છે. સમાજ માટે જેણે કામ કર્યા છે ને સમાજે આમ હથેલી ઉપર રાખ્યા છે સાહેબ. આ મારો પોતાનો જાત અનુભવ તમને કહું છું કે પિતા વિનાનો દીકરો દિનેશ ગોહિલ, અને આજ ગુજરાતમાં જેનું નામ બહુજન સાહિત્યકાર તરીકે ગુંજતું કર્યું. તમે બધાય, તમારા બધાના આશીર્વાદ ને તમારા બધાનો પ્રેમ. કોણ કહે કે આ સમાજને પ્રેમ કરતા નથી આવડતું?
અમારે હમી હાથમાં નાખીને હુઈ જાવ પછી કે સમાજ બેરો હાલતો નથી ગામ આખાને માથે લેવું ન હાલે અભ્યાસ કરતા આકરણ તે બંધારણ ને બાંધિયા રાખી હૃદયમાં ભાવના બુદ્ધ ધર્મ ને કાંધે ધરા જન્મી ગયો તે કુળ માતર કુળ રે ઢારતે બાંધું બંધારણ દેશનું વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે नजा मेरे बादशाह एक वादे के लिए एक वादा तोड़ दे जा रहा हूँ मैं यहाँ जान अपनी छोड़ के नजा मेरे बादशाह एक वादे के लिए एक वादा तोड़ के भीमा बाई तेरा भागनो एक હતો ઈ એકડો માતા પિતાના પુણ્યથી જન્મો ઘેરે દે બેટડો ભીમબાઈ તેરા ભાગ્યનો એકલ હતો ઈ એકડો એકડો ઈ